અરે આ શું છે? કોઈ શાનદાર બિલ્ડિંગનો આગળનો ભાગ અથવા સામેની દીવાલ લાગે છે. આને અંગ્રેજીમાં ફસાડ કહે છે. આપણને સૌપ્રથમ કોઈપણ ઇમારતની ફસાડ એટલે કે સામેની દીવાલ દેખાય છે. તે જેટલી આકર્ષક અને આવકારદાયક હશે એટલું જ તમારું મન કહેશે કે આપણે આ ઇમારતની અંદર જઈએ. શું તમે તમારા ગામ માટે એક એવું યુવા ભવન બનાવવા ઈચ્છો છો જેને જોઈને બધા લોકો અંદર આવવા ઈચ્છે? યુવા ભવનમાં ગામના બાળકો અને વડીલો આવીને પ્રવૃત્તિઓ કરી શકે છે, રમી શકે છે અને ઘણું બધું શીખી શકે છે. તો આ છે આપણો પડકાર. યુવા ભવનના આગળના ભાગ અર્થાત ફસાડનું એક આકર્ષક મોડેલ બનાવો. પરંતુ મોડેલ બનાવતા પહેલા આ સવાલો વિશે વિચારો. તમારા યુવા ભવનનો આકાર કેવો હશે? ત્રિકોણ, ચોરસ કે ગોળાકાર? તેમાં કેટલા માળ હશે? સામાન્ય રીતે કોઈપણ ઇમારતની લંબાઈ મીટરમાં માપવામાં આવે છે, પરંતુ આપણે એક નાનું મોડેલ બનાવી રહ્યા છીએ, તો તમે સેન્ટીમીટરનો ઉપયોગ કરી શકો છો. શું પ્રવેશદ્વાર મોટું અને રંગીન હોવું જોઈએ? દરવાજાનો આકાર કેવો હશે? ઇમારતમાં કેટલી બારીઓ અથવા બાલ્કની હશે? હવે એક શીટ ઉપર તમારી ઇમારતની એક ડિઝાઇન બનાવો. ધ્યાન રાખો કે ઇમારતના બધા ભાગ યોગ્ય આકારના હોય અને સંતુલિત દેખાય. હવે આ રીતે ફોલ્ડ કરીને તમારા યુવા ભવનના ફસાડ અર્થાત આગળના ભાગનું મોડેલ બનાવો. આ દિવાલને આકર્ષક બનાવવા માટે તમે તેને સજાવી શકો છો. અને હા, તમારા યુવા ભવનનું નામ લખવાનું ન ભૂલતા. જ્યારે તમારું મોડેલ તૈયાર થઈ જાય તો તેનો ફોટો ક્લિક કરીને અમારી સાથે શેર કરો. ઓલ ધ બેસ્ટ.